નમસ્કાર. ખબર વાપીથી. મહારાષ્ટ્રમાં હોર્ડિંગ્સ પડવાથી અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે ભિલાડથી ડુંગરી સુધીના હાઈવે પર લટકતા હોર્ડિંગ્સ વાહન ચાલકોનો ભોગ લે છે. શનિવારે વાપી હાઈવે ઉપર નેશનલ હાઈવે ઓથોરિટીનું હોર્ડિંગ્સ પડતા વાહન ચાલકને અકસ્માત નડ્યો હતો. જોકે વાહન ચાલક માંડ બચ્યા હતા, કારને નુકસાન થયું હતું. વાપી યુપીએલ બ્રિજની આગળથી અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઈવે પર શનિવારે બપોરે સ્થાનિક કાર ચાલક પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લગાવવામાં આવેલ હોર્ડિંગ્સ અચાનક તૂટીને કાર ચાલકના માથે પડ્યું હતું, જેના કારણે નુકસાન થયું હતું. આ ઘટનામાં કાર ચાલકને કોઈ નાની મોટી ઈજા પહોંચી ન હતી, પરંતુ મોટી ઘટના બનતા રહી ગઈ. કારની સ્પીડ ઓછી હોવાથી કાર ચાલકનો બચાવ થયો હતો, પરંતુ જ્યાં નેશનલ હાઈવે ઉપર આ પ્રકારના હોર્ડિંગ્સ છે, ત્યાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી સત્વરે કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, વાપી.